નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 બંને ધોરણો એટલા ગંભીર પણ છે અને મહત્વપૂર્ણ પણ. જેમ જેમ પરીક્ષાનો નજીક આવે ને એમ વિદ્યાર્થીઓના મનમાં ચિંતાઓ થવા લાગે અને પ્રશ્નોની મૂંઝવણ બાપ રે બહુ જ વધી જાય. બસ એ જ પ્રશ્નોની મૂંઝવણ માટે આ વિડીયોમાં અમે લાવ્યા છીએ કે તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન આ જ વિડીયોમાં. જેમણે હજારો વિદ્યાર્થીઓનું જીવન સુધારેલ છે અને પોતાનું આખું જીવન વિદ્યાર્થીઓને સમર્પિત કરેલ છે એવા વિશાળ લોકચાહના ધરાવતા બાઉદીન કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક સ્વર્ગસ્થ પ્રોફેસર R.S. ત્રિવેદીના સુપુત્ર શ્રી ઓમ ત્રિવેદી સરને આપણે મળીએ. તો તમને ઓમ સરના ઇન્ટ્રોડક્શન વિશે જણાવી દઉં કે જેમણે પિતાના આદર્શો, સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને પોતાના જીવનમાં ઉતાર્યા છે. જેમને વારસામાં શિક્ષણ કેમ આપવું તેને સમૃદ્ધ વારસો મળેલ છે. ઉપરાંત અધ્યાપન ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. ઉપરાંત જેઓ પોતાની કારકિર્દી જૂનાગઢ, રાજકોટ જિલ્લાની વિવિધ પ્રાઇમરી સ્કૂલ, હાઈસ્કૂલ તથા હાયર સેકન્ડરીની અનેક શાળાઓમાં આસિસ્ટન્ટ ટીચર તરીકેની પણ ફરજ બજાવેલા છે. શાળાઓમાં એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચમાં પણ કાર્ય કરી ચૂકેલા પ્રિન્સિપાલ તરીકે પણ નાની ઉંમરમાં સફળ નેતૃત્વ કરી પોતાની સેવાઓ આપેલ છે. બોર્ડમાં પેપર ચેકિંગ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સુપરવાઇઝર તરીકેની પણ કામગીરી બજાવી ચૂકેલા છે. વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે તેઓ ટ્યુશન પણ કરાવતા હતા. તો ચાલો મિત્રો, આવી બહુમુખી પ્રતિભા ધરાવતા અને સમાજના દરેક વર્ગને દરેક સમયે શક્ય તમામ મદદ કરતા એવા આપણે ઓમ ત્રિવેદી સર કે જેઓની ક્રિએટિવિટી અને સ્પષ્ટ વક્તા તરીકે ઓળખ ધરાવે છે. તો આજે આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન ખાતર આપણે આપણી જ કક્ષાએથી પરીક્ષા લઈએ. ધન્યવાદ બેન. હું તો માત્ર મારી જાતને ભારત દેશનો એક નાગરિક સમજુ છું, પણ જેટલી મારી બુદ્ધિ ક્ષમતા છે, જેટલું જ્ઞાન છે, એ અનુભવના આધારે હું શક્ય હશે એટલા તમારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. જેમ જેમ ધોરણ 10 અને ધોરણ 12 ની એક્ઝામ નજીક આવે ને તો બાળકોને છે ને ખબર નહીં આંતરિક મૂંઝવણ શું હોતી હશે? જી, એમાં એવું છે કે આંતરિક મૂંઝવણો એટલે કે ઘણી બધી કે અત્યાર સુધી મેં વાંચ્યું નથી તો હવે હું શું કરીશ, મારા હવે પરીક્ષામાં વધારે માર્ક આવશે કે નહીં, માતા પિતાઓ મને શું કહેશે, મારા ગુરુજનો મને શું કહેશે. એ ક્યાંક ને ક્યાંક આવા મનમાં ને મનમાં વિચારોના મનોમંથનો બાળકોમાં ચાલતા જ હોય છે. પરંતુ સામાજિક રીતે આ બાળકો કોઈ દિવસ કહેતા નથી કે ક્યારેય પણ આપણને ખ્યાલ પણ આવવા દેતા નથી કે અંદરથી કેટલા મૂંઝાય છે. અને સર યાદ ન રહે તો વાંચ્યું હોય ને યાદ ન રહેવાના કારણો કયા હોઈ શકે? ઘણા બધા હોઈ શકે. કારણ કે યાદ નથી રહેતું તો પહેલી વસ્તુ તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ બાળકો વાંચતા હોય ને તો મન વિચારે ચડી જાય. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ આખો ચાલી રહ્યો છે. તમે જાણો છો કે આપણે પણ ક્યાંક કોન્સન્ટ્રેશન કરવું હોય કે સ્થિરતા રાખવી હોય તો 10 વાર વિચાર કરવો પડે કે એક સેકન્ડમાં તો મગજમાં 340 વમળો છે ઉત્પન્ન થઈ જતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક બાળકો વાંચતા હોય, પેરેન્ટ્સને પણ એવું થાય છે કે મારું બાળક તો વાંચે છે, પણ 3 કલાક જેવી પૂરી થાય તો ક્યાંક ને ક્યાંક એ વંચાવવું જોઈએ એટલું વંચાતું નથી અને જેના કારણે એ બાળક છે એ વિચારોમાં જ ખોવાયેલું રહે છે. સર, માતા પિતા છે ને એમના બાળકોની બીજા બાળકો સાથે કમ્પેરિઝન વધારે કરતા હોય અને બાળક ઉપર વધારે અપેક્ષા રાખીને પણ બેઠા હોય અને બાળકને એમ હોય કે આજુબાજુવાળા ટોન મારશે તો, અને એ ડર લાગવાનું કારણ શું હોઈ શકે? ઘણી બધી વખત એવું થતું હોય છે કે માતા પિતાઓની બાળકો પ્રત્યેની અપેક્ષા એ ક્યાંક ને ક્યાંક હદ બહાર વહી જાય છે. ઘણી વખત એવું જોઈએ છે કે બે પાડોશીઓ સામસામે બંનેના બાળકો ભણતા હોય તો એ એક માર્ક માટે પણ બહેનો છે એ કજિયા કરી નાખતા હોય છે કે ચિંટુ તારે તો આટલા માર્ક આવ્યા તો આટલા નહીં ચાલે, આને કેમ વધારે આવ્યા, આને કેમ ઓછા આવ્યા. અને ટીચર્સને પણ ઘણી બધી તકલીફો થતી હોય કે તમે આના માર્ક કેમ કાપ્યા આના. તો ક્યાંક ને ક્યાંક બાળકની પ્રતિભાની જગ્યાના માર્ક્સ જ જોવાય છે. તો જે મારી દ્રષ્ટિએ મારા મત પ્રમાણે વ્યાજબી નથી. કારણ કે જરૂરી નથી કે દરેકની બુદ્ધિ ક્ષમતા સરખી હોય. ભગવાને ઈશ્વરે દરેકને અલગ અલગ પ્રતિભાઓ આપેલી છે, પણ ક્યાંક ને ક્યાંક આ તુલનાઓ એકબીજા સાથે પ્રતિસ્પર્ધાના યુગમાં કરે એટલે બાળક છે ને એ માનસિક રીતે ખાસ તૂટી જાય કે મારા માતા પિતાને હું ગમે એટલું કરું ને તોય સંતોષ જેવી કોઈ વસ્તુ જ નથી. અને ક્યાંક ને ક્યાંક બાળક માટે હિતકારી હોતું નથી. અને સર ટેક્સ્ટ બુક પૂરી વચાઈ નહીં એનું કારણ શું? જી, અત્યારે એક તો પ્રતિસ્પર્ધાના યુગમાં
ચારેય બાજુથી છે ને એ બાળકને એક હદે એટલી બધી વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ થાય છે કે બાળક છે ને કન્ફ્યુઝ થઈ જાય છે। હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એક શાળામાં 10 શિક્ષકો હશે કે બાળક છે એ 10 ટીચર્સના સંપર્કમાં આવે એટલે બાળક છે ને એ જિજ્ઞાસા વૃત્તિ ધરાવતું હોય કે એના મનમાં ક્યુરિયોસિટી હોય કે મારે આ વાંચવું કે ઓલું વાંચવું, હું આ બુક વાંચું કે આ બુક વાંચું। તો દરેક શિક્ષકો છે ને એ પોતાની રીતે કે તારે બેટા આ વાંચવું જોઈએ, તારે બેટા આ વાંચવું જોઈએ, એટલે બેટો છે ને એ 10 ટીચર્સને પાસે ફરે એટલે સરવાળે એનું માઇન્ડ છે ને એ ડિવાઈડ થઈ જાય। તો ગુજરાત સરકાર, હું એમ કહું છું કે ગુજરાત સરકાર છે એ પાઠ્યપુસ્તકને પહેલી પ્રાયોરિટી આપે છે। તો મારા મત પ્રમાણે પાઠ્યપુસ્તક ઇઝ અ મસ્ટ। તો પહેલા તમે પ્રાથમિક રીતે તમે તમારું પાઠ્યપુસ્તક વાંચો, એમાં આપેલા ઉદાહરણો છે એ તમે સોલ્વ કરો। પાઠ્યપુસ્તક જ જો તમે મૂકી દેશો તો નો ડાઉટ બીજું ઘણું બધું સારું વાંચવા જેવું છે એ વાંચો, એની સામે કોઈ ના નથી, પણ પાઠ્યપુસ્તક તમારે હંમેશા પહેલા વાંચવું જોઈએ। અને સર નો આવડવા છતાં વધુ પ્રેશર બાળકને કરવું એ યોગ્ય છે? ના, બિલકુલ યોગ્ય નથી। કારણ કે ઘણી વખત આપણે એવા કિસ્સાઓમાં જોતા હોઈએ છીએ કે બાળકનું બેઝિક નોલેજ જ કાચું હોય છે। તમે સમજી શકો છો કે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન આ બધા વિષયો બાળકોને ખાસ અઘરા લાગે છે। શું કામ? કારણ કે 8-9 સુધી બાળક ભણેલું હોય તો ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ કે ભાઈ સરવાળા બાદબાકી તમને આવડે તો જ ગણિતમાં તમારી આગળ ગાડી ચાલે। હવે દાખલાઓ સ્પીડમાં ગણવા માટે સૌથી પહેલા તો તમને ઘડી આવડવા જોઈએ, જે તમને બાળકને આવડતા જ નથી। અંગ્રેજીમાં તો કે તમારે આગળ વધવું હોય તો સૌથી પહેલા વોકેબ્યુલરી તમારી પાસે જોઈએ, યોગ્ય શબ્દ ભંડોળ જોઈએ। તો આ બધું જ્યારે બાળકનું બેઝ જ કાચું છે તો પછી તમે ગમે એટલી મથામણ કરો, પ્રેશર નાખો, પણ બાળક એ બોલતું નથી અને ક્યારેય કોઈ એને પૂછતું નથી કે બેટા તને આ પ્રાથમિક ધોરણની વસ્તુ, બેઝિક વસ્તુ તારી ક્લિયર છે? અને પ્રતિસ્પર્ધાના યુગમાં તો એ ગધેડાની જેમ તમે દોરીએ બાંધ્યા હોય તો દોડો 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 દોડો, તો સમય જ નથી મળતો। તો એટલા સ્પીડ ને કોર્સ પૂરા કરાવવાની હરોળમાં ક્યાંક ને ક્યાંક એનો બેઝિક છે એ અટકી જાય છે, જેના લીધે આ ખોટું પ્રેશર મા બાપને એમ થાય કે આ કરતો જ નથી। પણ પેલાનો બેઝિક જ કાચું હોય છે, બિચારા બોલી નથી શકતા તો શું કરે, અને એટલો સમય નથી રહેતો તો મેનેજ પણ કઈ રીતે કરવું, એ સૌથી વધારે ટફ થાય છે બાળકો માટે। અને છોકરા છોકરીમાં અટ્રેક્શન હોવું અને એનું મૂળ કારણ ખરાબ સંગતે ન જોડવું કોઈ હોઈ શકે સર? ચોક્કસ, હું આપના માધ્યમથી આ શોના માધ્યમથી એક ચોક્કસપણે વસ્તુ કહું છું કે અત્યારનો એક સળગતો વાસ્તવિક મુદ્દો છે જેના ઉપર કોઈ ક્યારેય ચર્ચા કરતું જ નથી। ટીનેજમાં આ ઉંમર એવી હોય છે 10મા 12માની કે બાળક છે એ ઘણા બધા વિચારોમાં, અને અત્યારે ટીવી પિક્ચર્સનો ક્રેઝ એટલો બધો છે કે બાળક પોતાની એક કાલ્પનિક દુનિયામાં વયો જાય છે જેની માતા પિતાઓને પણ ખબર નથી હોતી। હવે એક આપણે સહજતાથી સમજી શકીએ છીએ કે છોકરાઓ છોકરીઓ ભેગા ભણતા હોય તો બોલો ચાલો, એકબીજા સાથે ચર્ચા કરો, એ કોઈ ખોટી વસ્તુ નથી, સહજ વસ્તુ છે, પણ એ વાતચીતને પણ આગળ પછી વિચારવાનું ચાલુ કરી દે છે, ખાસ કરીને છોકરાઓ કે અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે તો ભાઈ વેલેન્ટાઇન ડે નો વિચાર કરશે, એ કલ્પનાઓ કરવા માંડે છે કે ભાઈ આ છોકરી મને સારી લાગે છે અને હું એની સાથે મેરેજ કરીશ। આ બધા વિચારો છે ને ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ નહીં। બાળકોને હું ખાસ કહું છું આ શોના માધ્યમથી કે માત્ર ને માત્ર 10મા અને 12મા ધોરણમાં આ એટ્રેક્શન છે એટલે કે આકર્ષણ, બીજું કાંઈ જ નથી। એટલે તમે તમારી કરિયર ઉપર ફોકસ કરો એ મેઇન છે। ઘણી બધી સ્કૂલોમાં એવા કિસ્સા પણ જોવા મળતા હોય છે કે છોકરીઓ છે હાથમાં બ્લેડના ચેકા મારી દે છે, છોકરાઓ છે મા બાપને બીવડાવે છે કે તમે મને આમ નહીં થાય તો હું મરી જઈશ આમ તેમ। પણ શું આ એક ઉંમર છે, તમારી ઉંમર જ નથી, એ તો તમે પહેલા સમજો। તો ખાસ કરીને જો બાળકોને આના ઉપર પણ માર્ગદર્શન આપવામાં આવે ને કે કો એજ્યુકેશન ઇઝ સારી વાત છે, પણ એક બેરિયર જો રાખવામાં આવે કે ભાઈ આ ઉંમરમાં તમે આ બધું વિચારો છો તો એ વિચારો તદ્દન ખોટા છે, આનાથી તમારું જીવન બરબાદ થશે। પછી આફ્ટર ઓલ થાય કેવું કે બાળક છે કે આવી રીતે સહજતાથી આ બધું પિક્ચરમાં જોઈને રિયાલિટીમાં કરવા બેસે તો કાલ સવારે કોઈ પ્રપોઝલની ના પાડી દે તો પછી ભણવાનું જ મૂકી દેશે, જમવાનું મૂકી ન દે, મા બાપને એમ થાય કે આ બિચારા છોકરા છે તો કેમ આવું રિએક્ટ કરે છે કે એને શું થશે, તો એ ક્યાં ને ક્યાં વસ્તુ આખી લાઈફ બરબાદ થઈ જાય છે જે આપણે જોઈ નથી શકતા। હું તો નથી જ જોઈ શકતો, અને મારી જીવનમાં જેટલા બાળકો આવ્યા છે મેં બધાને સુધાર્યા છે, આ પણ તથ્ય છે। તો હું કહું છું કે આ જેટલા શિક્ષકો છે
પ્રિન્સિપાલો છે એમને પણ થોડીક મહેનત લઈ પેરેન્ટ્સને સાથે રાખી અને બાળકને એક માર્ગદર્શન આપવું જોઈએ કે તમે આ વસ્તુ રહેવા દેજો, બોલો ચાલો એકબીજાની વાતો શેર કરો ભણવામાં, એ બધું સહજ છે, પણ એનાથી આપણે કશું નહીં, એટલીસ્ટ 10મા 12મા તો કશું જ નહીં. અને સર વ્યસનના રવાડે ચડી જાય અને વ્યાજે જ પૈસા લેતા થઈ જાય અત્યારે તો બાળકો. જી બિલકુલ. અત્યારે એવું છે કે જ્યારે બાળકને એક સાયકોલોજીકલ બાબત છે કે જ્યારે બાળકને કંઈ આવડતું ન હોય ને એટલે પછી ખરાબ સંગત, અત્યારનો સમય એવો છે કે તમે સારી વસ્તુ શીખવાડશો ને ભગવાનનું નામ લેવાનું કહેશો ને તો બધે ભાગશે કે ભાઈ ના કરે, પણ એ કરતા તમે એમ કહેશો ને કે ચાલ ભાઈ હવે આપણે માવા ખાઈએ, સિગરેટો પીએ, તો બાળકો મા બાપને પણ ખબર હોતી નથી કે આ મેન્ટલ ડિપ્રેશન જે છે એનાથી બચવા માટે ક્યાંક ને ક્યાંક વ્યસનનો સહારો લે છે, જે ખરેખર લેવો ન જોઈએ. અને આવી ખરાબ સંગત ક્યાં અસર કરે કે મા બાપ ટોર્ચર કરે એટલે પછી ક્યાંક ને ક્યાંક બાળક છે ને આ જ ઉંમરમાં એના માતા પિતાથી અલગ થતું જાય, ચાહે છોકરો હોય કે છોકરી હોય. જે પ્રેમ એને મળવો જોઈએ, જે સાંત્વના મળવી જોઈએ એ નથી મળતી એટલે વ્યસનના રવાડે ચડે, અને વ્યસન થાય એટલે પછી બાળક પોતાના મા બાપથી જ દૂર થતું જાય, અને એ ખરાબ સંગતમાં ને સંગતમાં ક્યાંક ને ક્યાંક પૈસા લેતું થઈ જાય, પછી કોક સારું થાય એટલે એના મા બાપ ખટકે બધે, એટલે મા બાપ ગમે એટલા સાચા હશે તે ઝાપટ પાસે તો એ મા બાપની વિરુદ્ધ થઈ જશે કે નહીં તમે મારા માટે કાંઈ જ નથી, અને જે બીજા લોકો જે ખરાબ સંગત વાળા હશે ને એ બધા સારા થશે, એટલે એનું ગ્રુપ સર્કલ કેવું થશે? ખરાબ થશે, જે બાળકના કેરિયર માટે અને એના ભવિષ્ય માટે સારું નથી. તો એ પણ એ બાળકોએ વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે મારે આ ખરાબ સંગતમાં કે ખોટી અત્યારથી નાની ઉંમરમાં ખરાબ લત થઈ જાય એ મારા માટે વ્યાજબી નથી. અને સર પ્રતિસ્પર્ધાના સમયમાં ગેરમાર્ગે દોરી જવું શક્ય છે? જી, આ જ ઉંમર એવી છે કે ટીનેજમાં તમને કોઈ ગમે એવો સારો કે ખરાબ તમારી પાસે બે રસ્તા હોય છે. આ બે રસ્તામાં વિદ્યાર્થીઓ પાસે હોય છે કે તમે જો એને સારા રસ્તે વાળો ને તો એ આખી જિંદગી સારા રસ્તા ઉપર ચાલશે, અને જો એને ખરાબ ડાયરેક્શનમાં લઈ જાવ ને તો એ રસ્તા ઉપર અત્યારથી જ વળી જશે. ફોર એક્ઝામ્પલ અમે બધા ભણતા તો અમે બધા અમારા ગુરુને પૂજ્ય ગણતા. હવે આજનો સમય એવો છે કે અત્યારે ગુરુને તો કોઈ પૂજ્ય ગણતું જ નથી, બરોબર, અને ગુરુને મારવા માટે ઉભો હોય ભાઈ તું કેમ મને ખીજાણો તો કેમ ખીજાણો, કંઈક તમે વિદ્યાર્થીઓને કહી દો તો એ તરત તમારી અભ્યાસ થઈ જશે. બીજું, બધી પ્રતિસ્પર્ધાઓ ભેગી થઈ હોય એટલે એક સર છે એ ચડાવશે, બીજા છે એ સાંત્વના આપશે, તો છોકરાઓને ખરેખર આમથી આમ બધા ફેરવે જ છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. તો એ પરિસ્થિતિમાં કેવું છે કે એ ગેરમાર્ગે તરત દોરાઈ જાય છે કે એને સારી વસ્તુ કહેવા વાળું કોઈ નથી, સમજાવવા વાળું કોઈ નથી, એટલે જે વ્યક્તિ એને છૂટછાટ આપશે, જે વ્યક્તિ એને મોજ મજા કરાવશે એ બાળકને એ જ સારું લાગશે. પછી એક નાના રસ્તે નહીં વળે કે આ ખરેખર એકચ્યુઅલી રિયાલિટી છે કે આપણે નોલેજ લેવા આવ્યા છે, નહીં કે કોકના ગુલામી કરવા, નહીં કે કોકની મજૂરી કરવા. આખો દિવસ આમાં વેસ્ટ કરવું તો વેસ્ટિંગ યોર ટાઈમ. અને સર સતત વધુ પડતો મોબાઈલનો ઉપયોગ એ તો અત્યારે દરેક લોકોની સમસ્યા છે કે આજે પહેલાના સમયમાં કેવું હતું કે સંયુક્ત કુટુંબમાં માણસો રહેતા, તો અત્યારે આપણે જોઈએ છીએ કે વિભક્ત કુટુંબ થઈ ગયા છે. શું કામ? એનું મેઇન રીઝન એ છે કે માણસને ટાઈમ જ નથી. આજે રીલ્સ જોવા તમે બેસશો તો કલાકોના કલાકો વહી જાય છે, તો આજે સમય કેટલો 10 કલાક વહી જાય તમને ખબર નથી પડતી. અને એમાં સૌથી મોટું કન્ફ્યુઝન એ છે કે મોબાઈલ છે ને એક બેરિયર છે, અવરોધ છે, કારણ કે એમાં જ્ઞાન નથી મળતું. કોઈ છોકરાને અત્યારે તમે એમ નહીં કે જોવા મળે કે ચાલો પ્રકૃતિ પાસે તમે 10 મિનિટ બેસો, કે 10 મિનિટ ખાલી એમને શાંત ચિત્તે બેસે ને તો એનું માઇન્ડ છે ને એને થોડો ફ્રેશનેસ મળે. પણ એ મોબાઈલ થી શું છે, માઇન્ડ તો એક્ટિવ જ છે, તો એ થાકી જશે ને થોટ પ્રોસેસ ક્યાં ચાલે છે કોઈ વસ્તુનું અત્યારે નક્કી નથી કરી શકાતું. એટલે મોબાઈલ છે ને એનો બને એટલો સદુપયોગ કરે, હું તો કહું હોવો જ ન જરૂર જ નથી, પણ અત્યારે બાળકો ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સને પણ એવી રીતે કન્વિન્સ કરી લે છે, અને પેરેન્ટ્સનો પણ આગ્રહ રહે છે કે ભાઈ ફોન હોવો જોઈએ. અને ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે માતા પિતા પણ એમના બાળકને ખોટું શીખવે છે કે નાનું બાળક હોય તો જમવા બેસે ને તો એમને ફોન દઈ દે કે ભાઈ શાંતિ તો લેવા દેશે? તો એમના માટે તમારું શું કહેવું છે? એમાં એવું છે કે જે ગળથુથીમાંથી બાળકને જેવી રીતે સંસ્કાર મળે એના ઉપર આખું ડાયરેક્શન બેઝ નક્કી થતો હોય છે. હવે સમજી લો કે અમારા સમયમાં એવું કંઈ હતું જ નહીં, તો અમે એનાથી દૂર રહ્યા. અત્યારે બધી ટેકનોલોજી છે તો અમે એક નિશ્ચિત સમય રાખ્યો છે કે નહીં એક સંસ્કાર જે ગળથુથીમાંથી મળેલું છે તો એની અગેન્સ્ટ કોઈથી જવાનું નથી, પણ જ્યારે તમને
ખાસ કરીને બહેનો જ્યારે કંટાળાજનક પરિસ્થિતિમાં આવે છે કે ભાઈ હવે છોકરોને કઈ ક્યાં આવે તમે સાચવો તો હાલો મોબાઈલ ચાલુ કરીને આપણે પકડ ફકતો બંધ રહે. આ બેઝિકલી બધાને પ્રશ્ન હોય છે, ઘણા બધા કામ હોય છે, કંટાળી જતા હોય છે, તો એ મેનેજ કરવા માટે ક્યાંક ને ક્યાંક બાળકને જીત કરવા માટે રમકડાની જેમ રમાડે છે, પણ એ ક્યાં જઈને ઊભું રહેશે એ તો આપણને કલ્પના જ નથી. તો એટલા માટે આ બધી વસ્તુ જે ખોટી છે કે કારણ કે તમે જેટલો સદુપયોગ કરશો ને એટલો થશે, પણ દુરુપયોગ તો થવો જ ન જોઈએ. અને સર ગેમ્સ રમવી અને મૂવીઝ જોવાય કન્ટિન્યુ પ્રમાણે કેવું કહી શકાય? ક્યાંક ને ક્યાંક કેવું છે કે ગેમ્સ રમવામાં બાળકો એટલે કે વિદ્યાર્થીઓના મગજ છે ને ક્રિમિનલ માઇન્ડેડ થઈ જાય છે. કારણ કે તમે વાઇસ સિટી ને બધી અલગ અલગ પ્રકારની ગેમ્સ એવી આવે છે કે જેમાં શૂટ એન્ડ સાઇટ, એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આગળ એવું જોશે કે મારા મારી સિવાય એને કઈ બીજું સૂચશે નહીં, એટલે એક આખો ક્રિમિનલ માઇન્ડસેટ તૈયાર થશે. બીજું એક પ્રતિસ્પર્ધા, આખો દિવસ એનો જીવ તો ક્યાં રહેશે કે હું ગેમમાં આટલા સ્કોર પાર કરી લઉં. તો આ ભણવાનું છે કોર્સ કોણ પૂરા કરશે? તો એમાં તો કોઈનો જીવ જ નહીં જાય. અને તમે અવારનવાર છાપામાં અમુક કિસ્સાઓ પણ આવેલા છે કે અતિશય ગેમ રમવાના કારણે બાળકનો મગજ એટલે કે વિદ્યાર્થીનો મગજ છે ને ગુસ્સાવાળો થઈ જાય છે, ચીડચીડિયો થઈ જાય છે. ઘરેથી મમ્મી જમવાનું કે બેટા ચાલ જમી લે તો એ તરત થાળીનો ઘા કરે. આવી બધી પ્રસંગો છાપામાં આવતી હોય છે. હું કહું છું અહીંથી એવું નથી, પણ આ બધું જોઈએ છીએ આપણે. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ વ્યાજબી નથી. અને સર સમયનો દુરુપયોગ કરવો અને આખો દિવસ કેટલી કલાક નકામી બગાડીએ શકીએ? 100%. કેમ કે વિદ્યાર્થીઓ છે એ પોતાનું ટાઈમ ટેબલ નથી બનાવતા. ટાઈમ ટેબલ નથી બનાવતા એટલે થાય કેવું કે 24 કલાક આપણી બધા પાસે હોય છે. હવે 24 કલાકમાંથી 5 કલાક તો એની સ્કૂલમાં જ હોય છે. હવે બાકી જેટલી કલાક વધે છે એમાં જો ટાઈમનો સદુપયોગ કરે તો કઈ વસ્તુ જ નથી. પણ જો પહેલેથી ટાઈમ ટેબલ નથી બનાવ્યું તો થાય કેવું કે કોક રસ્તામાં હાય હેલો કરવા મળી ગયો તો એ ભાઈ આજે આમ થયું હતું ને આજે ફલાણું થયું હતું ને એમાં ઈ 3 કલાક વયા જાય. ઈ 3 કલાક વયા જાય એની નુકસાની એને શરૂઆતમાં ખબર નથી પડતી, પણ પછી છેલ્લે જ્યારે કોર્સ પૂરો ન થાય ધ્યાન પડતું બંધ થઈ જાય ચારે બાજુથી, પછી એમ થાય હવે તો સમય વયો ગયો. તો એ મૂંઝવણ ક્યાંક ને ક્યાંક હોય છે. જો આ સમયનો સદુપયોગ કરે પહેલેથી તો આ પરિસ્થિતિ આવે જ નહીં. અને સર વિચારોમાં ખોવાઈ જવું અને એના ઉપાયો ક્યાં ક્યાં છે? નોટપેડ મુદ્દાઓ લખે છે અત્યારે અને પેન્સિલથી અંડરલાઈન ન કરતા વિદ્યાર્થીઓ માટે તમારું શું કહેવું છે? હું તો એવી જ વિદ્યાર્થીઓને સલાહ આપું છું કે હંમેશા તમે કોઈ પણ જ્યારે એકાંતમાં ઘરે કે કોઈ પણ જગ્યાએ જ્યારે વાંચો છો, તમે એક જ છો બીજું કોઈ નથી, ત્યારે હંમેશા તમારી પાસે પેન પેન્સિલ રાખો. તમે જે પણ કંઈ વાંચો છો ને એની નીચે અંડરલાઈન કરતા જાઓ. આ અંડરલાઈન થી શું થશે કે વિદ્યાર્થીઓનો મગજ છે ને પહેલા તો ફરશે નહીં, એટલે નવા નવા વિચારો અમળ થતા હોય છે આ ઉંમરમાં, એને બંધ થઈ જશે. બીજું કે શું વાંચે છે ને એને ખબર હશે. કારણ કે ઘણી વખત એવું થાય કે કલાકોના કલાકો વયા જાય તો મમ્મી પછી બોલાવવા હોય કે ભાઈ મારા દીકરાએ તો બહુ આજે મહેનત કરી, તો હકીકતમાં એવું થતું હોય છે કે દીકરાને જ ખબર હોય કે કેટલી તો હું વાંચ્યું, બરાબર છે. તો પછી ઘડિયાળમાં જોવે તો થાય એવું કહો 4 કલાક વયા ગયા, વાંચી તો હજી એક જ લીટી છે. આ હંમેશા દરેકના જીવનમાં થતો હોય, મારા જીવનમાં થયો છે, એવું નથી કે મારામાં નથી થયો, પણ એ જ બધા અનુભવના આધારે હું કહું છું કે જો વિદ્યાર્થી એક મુદ્દા ટાઈપ જે રીતે થતા હોય છે એ રીતે જેટલું વાંચે છે, કન્ટેન્ટ જેટલું વાંચે છે કોઈ બી વિષયનું, સાથે સાથે વિષયનું આવી ગયા તો એ ચોપડામાં એને મુદ્દાઓ ટાંકી શકે, યાદ રાખવાની એની મેથડ છે એને ડેવલપ કરી શકે. કારણ કે દરેકની યાદશક્તિ અલગ અલગ હોય છે. તો કોકને એકવાર લખી યાદ રહેતું હોય તો કોકને 5 વાર લખવાથી યાદ રહેતું હોય, તો ઈ લખવું પડે, ઇટ્સ અ મસ્ટ. જો ઈ ના કરે તો પછી નકામું છે. એટલે એ મુદ્દાઓ પેન્સિલથી અથવા તો પેન રાખીને વાંચે તો જેનું વંચાઈ જશે અને સમયનો સદુપયોગ થશે. અને સૌથી અગત્યનું ઈ કે એનો મગજ ક્યાંય ડાયવર્ટ નહીં થાય. બાળક શરૂઆતથી જ ધ્યાન ન આપે એટલે આ બધું થતું હશે? જી ચોક્કસ. કારણ કે શરૂઆતથી જ તમે ધ્યાન ના આપો એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લે એ વસ્તુ નડવાની છે. એટલે શક્ય એટલું જો શરૂઆતથી જ બાળક વ્યસ્ત થઈ જાય તો એને પાછળ છેલ્લે કોર્સ પણ પૂરો થઈ જાય અને રિવિઝનનો ટાઈમ મળે. પહેલેથી જ બેઝિક નોલેજનો અભાવ હોવાને કારણે મૂંઝવણ તો સતત વધતું જ જાય છે, તો એ ખરું છે? જી બિલકુલ. કારણ કે શરૂઆતમાં જ જો એનું બેઝિક જ જેમ મેં કીધું એમ કે ભાઈ ઘડિયા ના આવડતા હોય ત્યાં સુધી ગણિત નકામું છે, અને વોકેબ્યુલરી શબ્દ ભંડોળ આપણી પાસે ના હોય ત્યાં સુધી અંગ્રેજી ના આવડે. એટલે દરેક વિષયમાં ઇવન ગુજરાતીમાં પણ તમને ભાષા ને બધું લખવાની સ્પીડ હોય
તે તમે સોલ્વ કરો તો જ પછી તમે આગળ મોટા પ્રશ્ન જવાબ આપી શકો. એટલે બેઝિક તો ખાસ એ તો દરેક વિદ્યાર્થીનું હોવું જ જોઈએ સારું. ને સર ઘણા સ્ટુડન્ટ એવા જોયેલા છે કે અમારે શું કરવું અને સારા માર્ક્સ મેળવવા હોય તો એનું રીઝન શું કરી શકાય? સારા માર્ક મેળવવા માટે સૌથી પહેલા તો તમે એક ટાઈમ ટેબલ બનાવો. બીજું કે સારા માર્ક મેળવવા તમે પ્રેઝન્ટેશન ખાસ તમારું પેપરમાં સારું રાખો. આ બે વસ્તુ તમે કરશો ને તો તમારા ડેફિનેટલી સારા માર્ક આવશે. અધૂરામાં કે જ્યારે તમે કોઈ પણ વિષયમાં સહેલા અને અઘરા બંને કેટેગરી પડતી હોય છે, તો સહેલા વિષય છે એના ઉપર તમે થોડું ઓછું ધ્યાન દેશો અને અઘરા વિષય છે એને અઠવાડિયામાં એ રીતે સેટ કરો કે હર વખતે તમે એને ન્યાય આપી શકો. તો એ બધી કામગીરી કરવાથી તમારા વિષયો પણ મજબૂત થશે. એમાં કેટલા સ્કોરિંગ માર્ક તમારે મેળવવા એના ઉપર પણ તમે ભાર આપો કે અમુક વસ્તુના તમને બેઠા બેઠા માર્ક મળી જતા હોય છે, એ લિમિટેડ વસ્તુઓ હોય છે. તો એના ઉપર તમે ધ્યાન આપો તો તમારો સ્કોર પણ બંધાઈ જશે, માર્ક પણ સારા આવશે અને તમે પાસ થઈ જશો સારામાં સારી રીતે. પુનરાવર્તન એટલે કે આપણે રિવિઝન જે કરીએ એનું મહત્વ શું? ઘણું બધું પુનરાવર્તનનું મહત્વ છે. અંગ્રેજીમાં એક એવી કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો જેટલી વસ્તુનું તમે દ્રઢીકરણ એટલે કે પુનરાવર્તન જેટલું કરશો ને એટલી તમારી વસ્તુ મજબૂત થશે. મોટા ભાગે આપણે એવું જોઈએ છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ એક બુક પણ પૂરેપૂરી તો વાંચતા જ નથી. ખાલી એ શોભાના ગાંઠિયાની જેમ પડી હોય બસ બુક છે, પણ એને કેટલી વાર વાંચી? એકવાર એ વાંચી નથી હોતી. જો એ વિદ્યાર્થી પોતાના જીવનમાં એ બુક્સને 3 થી 4 વાર વાંચી લે, ખાલી વાંચી લે, યાદ નથી રાખવું, પણ જો વાંચશે તો ચોક્કસ હું માનું છું કે વિદ્યાર્થી પરીક્ષામાં 100% સફળ થશે. એટલે પુનરાવર્તન બહુ જરૂરી છે. અને કંઈ આવડતું જ ના હોય, એક્ઝામ આપવા જાય અને 1 મંથ રીડિંગ ન હોય, એમાં કંઈ વાંચ્યું જ ન હોય, આવડતું જ ન હોય, તો શું કરવાનું? તમારી પાસે 2 રસ્તા છે જ્યારે પણ આવી વિદ્યાર્થીઓની પરિસ્થિતિ થાય ને ત્યારે. પહેલો રસ્તો એ છે, ખાસ કહી દઉં પહેલા જ કે કોઈ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી જવાનો મારો કોઈ હેતુ નથી. પણ જો એવું લાગતું હોય કે ઘણી વખત બોર્ડની એક્ઝામ ટાણે જ તમારે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય એટલે કે તબિયત સારી ન હોય તો એની પણ ચિંતા હોય, તો પહેલા તમારી જાત ઉપર તમે ધ્યાન રાખો. તબિયત સારી ન હોય તો તબિયતના ભોગે કે શરીરના ભોગે બોર્ડ પણ અગત્યનું નથી, તો તમે ડ્રોપ લઈ લો. નેક્સ્ટ યર તમે પરીક્ષા દેજો, કાંઈ વાંધો નહીં. પણ જો તમારે પરીક્ષા દેવી જ હોય તો પછી તમારે સ્કોરિંગ કે દરેક વિષયમાં પહેલા 40 માર્ક કેમ કવર થાય ને એની ઉપર તમારે ભાર આપવો પડે. દરેક વિષયમાં 40 માર્ક તમે કવર કરી લ્યો, પછી જે અઘરું છે એને તમે પડતું મૂકો, પણ જેટલું આવડે છે તો તમે સોલ્વ કરો, તો તમે આરામથી બોર્ડની પરીક્ષા પાસ કરી શકો છો. અથવા તો સૌથી સરળ રસ્તો હું કહું કે છેલ્લા 5 વર્ષના પેપર છે એની જોઈને સોલ્વ કરી નાખો. કોઈને પૂછવાની જરૂર નથી. 5 વર્ષના બોર્ડના પેપર સોલ્યુશન બધું માર્કેટમાં અવેલેબલ જ છે. 5 વર્ષના પેપર ખાલી જોઈને તમે લખવા માટે સોલ્વ કરી નાખો, તમે આરામથી પાસ થઈ જશો. માતા પિતાના ઝઘડાઓની બાળક પર અસર પડી શકે અને એનું મુખ્ય કારણ શું? બહુ જ અગત્યનો પ્રશ્ન છે બેન. ઘણી બધી વાર આપણે આવી બધી વસ્તુ જોતા જ નથી કે સામાજિક રીતે પણ સ્કૂલના સમય પછીનો બાળક ઘરનો સમય જે રીતે કાઢતું હોય છે તેમાં ઘણી બધી વાર આપણને આવા કિસ્સા જોવા મળે છે કે જ્યારે માતા પિતાના ઝઘડા ચાલતા હોય તો બાળક અંદરના અંદર ક્યાંક ને ક્યાંક મૂંઝવણ અનુભવતું હોય કે હવે મારા મમ્મી અને પપ્પા ઝઘડે છે તો હવે હું ક્યાં જઈશ, હવે મારું શું થશે? જેની શિક્ષકોને કોઈને જાણ નથી હોતી. સ્કૂલે જાય એટલે શિક્ષકોને એમ થાય કે આડો કઈ કરતો જ નથી, આનું લેસન તો દર વખતે બાકી જ હોય. પણ એ બાકી શું કામ હોય એની પાછળનું એક એનું બીજું પણ આવી બધી વસ્તુ અસર કરતી હોય છે. એટલે માતા પિતાને બને એટલું ઘરમાં શાંતિપૂર્વકનું વાતાવરણ રાખવું એ મારી ખાસ સલાહ છે. અને બાળક ઉપર તો ક્યારેય એક હળવું વાતાવરણ જો ઘરે રહે ને તો એ ક્યાંક ને ક્યાંક છે ને બાળક સફળતા તરફ વધારે જશે. જો એ વાતાવરણ બગડ્યું તો 10મા અને 12માની પરીક્ષા ઉપર પણ એની અસર પડે ને 100% પડે. ને ખોટું શીખવાડે અને એકબીજાની વિરુદ્ધ ચડાવવા કોણ શું કરે એનું ધ્યાન રાખવાનું કેવું જોઈએ? ના, જરા પણ ન કહેવું જોઈએ. પણ આજે કેવું છે કે પ્રતિસ્પર્ધાનો યુગ છે ને તો આપણે અવારનવાર જોતા હોય છે કે શિક્ષકો વચ્ચે પણ એક પ્રતિસ્પર્ધાઓ થતી હોય છે. એક શિક્ષકને એમ થાય કે હું મારા સ્ટુડન્ટને વધારે હું મારા સબ્જેક્ટમાં માર્ક દેવડાવું, બીજાનામાં આવે જ નહીં. બીજા શિક્ષકને એમ થાય હું મારો પ્રયત્ન કરું. હવે આમાં બાળક કન્ફ્યુઝ થાય. હવે એક સર આમ કે એક ટીચર આમ કે તો હવે કરે શું? અને ક્યાંક ને ક્યાંક અમુક વિઘ્ન સંતોષીઓ એવા હોય છે કે જે માત્ર પોતાના પૈસા અથવા તો પોતાના સ્વાર્થ માટે કે મારું નામ કેમ થાય
આના માટે વિદ્યાર્થીના ભોગ બનાવતા હોય છે, જે ખરેખર બનાવવા ન જોઈએ. તો વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક ગમે આ હશે તો એવી કામગીરી સોંપી દેશે, મતલબ હું તો મજૂરી જ કહું છું કે માર્કની લાલચ આપી દેશે કે ભાઈ તને આટલા માર્ક હું આપી દઈશ, તારે આ શું કરે છે ને આ ટીચર શું કરે ને ઓલો સાહેબ શું કરે છે બધાનું ધ્યાન રાખવું. એટલે વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના રાજકારણ સમજાતું નથી, પણ વિદ્યાર્થીને એમ થશે કે સાહેબ આમ કીધું કે મેડમ આમ કીધું મારે આ કરવાનું, એટલે એ ક્યાંક ને ક્યાંક એ બધી પ્રવૃત્તિઓ કર્યા રાખશે. હવે સરવાળે આફ્ટર ઓલ એનું સ્ટડી છે, એનું ભણતર છે, બધું બગડશે અને છેલ્લે પરીક્ષા આવશે ને ત્યારે પાછા બધા એક થઈ જશે. ત્યારે કોઈ શિક્ષક કે કોઈ સાહેબ એમ નહીં કે ભાઈ આ બધું મેં કામગીરી સોંપી હતી કે મજૂરી કરાવી હતી, ગુલામી કરાવતો એટલે માર્ક ઓછા આવ્યા. ત્યારે તો અંતે વાલીઓ પાસે વિદ્યાર્થી જ ખરાબ અને શિક્ષકો વિદ્યાર્થીને જ ખરાબ કહેશે. તો વિદ્યાર્થી ત્યારે એમ થશે કે હવે તો આને કોઈ માનશે નહીં. તો આ પરિસ્થિતિ બહુ સારી ના કહેવાય. શિક્ષકોએ, વાલીઓએ, મિત્રો હોય હંમેશા હિંમત આપે, પ્રોત્સાહન આપવું જોઈએ કે એની મજાક ઉડાડવી જોઈએ? 100% હું એવું માનું છું કે તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો. મિત્રો છે ને એ સૌથી એક સાથી જેવું પાત્ર હોય છે ભણવા સમયે, અને માતા પિતા છે ને એને એપ્રિશિએટ કરે, નહીં કે એને ડિમોરલાઇઝ કરે. કારણ કે મોરલ જો વિદ્યાર્થીઓનું તૂટ્યું એટલે વિદ્યાર્થી ગયો. તો મોરલ છે ને એક એને મેન્ટલી સપોર્ટ આપો તમે. ખાલી મિત્રો હોય, બે મિત્રો ભણતા હોય તો અમુક મિત્રો એવા હોય છે કે પોતાને કંઈક આવડી ગયું તો એ બીજાને શીખવાડશે જ નહીં. તો આવી ભાવનાથી પેલા બીજા એના મિત્રને સહપાઠી હશે એને શું થશે, યાર આને તો આવડી ગયું, મને તો આ આવડતું નથી. તો એ ક્યાંક ને ક્યાંક ઇનસિક્યુરિટી વિદ્યાર્થીઓમાં જોવા મળતી હોય છે કે આ મને આવડે છે તો હું શું કામ એને શીખવાડું. તો ખરેખર એ વસ્તુ વ્યાજબી નથી. જો તમે શીખવાડશો, એકબીજાનો સપોર્ટ તમે જાતે કરશો તો તમે જ ક્યાંક ને ક્યાંક આગળ આવશો. કારણ કે જ્ઞાન એવું છે કે જે આપવાથી વધે છે, બીજી કોઈ વસ્તુ આપવાથી વધતી નથી, પણ જ્ઞાન એક જ માત્ર એવું છે જે જેમ વેચશો એમ તમારામાં જ્ઞાન વધશે. ખોટી વિદ્યાર્થીઓની પ્રશંસા ન કરવી અને જ્યાં ભૂલ હોય ત્યાં કેવું પેલું હોય ને જે કે વિદ્યાર્થીઓ જ્યાં ડિમોટિવેટ થાય ને ત્યારે ડિમોટિવેટ જ કરવામાં આવે, અને શું ભૂલ કાઢવી એ જરૂરી છે ખરા? જી, અમુક સમયે રેર ઓફ ધી કેસમાં એવું થતું હોય છે કે બહુ સારા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે પહેલા જ ખબર પડી જાય છે કે 80-90% સુધી આવ્યા હોય એટલે ખબર જ હોય કે આ સિન્સિયર વિદ્યાર્થી છે, તો એનું તારણ અલગથી જ થઈ ગયું હોય છે. હવે આવા વિદ્યાર્થીઓ છે ને બીજાને ન નડે, એટલા માટે ક્યારેક એવું થાય છે કે એની ભૂલ છે ને એ તો કોઈ કહેતું જ નથી. કારણ કે જો ભૂલ કે ને તો વિદ્યાર્થીઓનો ઈગો હર્ટ થઈ જાય છે કે મને આટલું આવડે એટલે આટલું મને શીખવાડ દે. તો મારા ખુદનો દાખલો તો કે એક બહુ સારા એવા માર્ક લઈ આવનાર વિદ્યાર્થી, અને મેં જ્યારે ચેક કર્યું તો હવે એને ઠમાં ઢમાં ખબર નહોતી પડતી. હવે એક સાહજિક છે કે આપણે શિક્ષક તરીકે એમ કહીએ કે ભાઈ બેટા ઠ ને ઢ છે ને એ તો થોડુંક બદલાવી નાખ, આ વસ્તુ તું લખીશ ને ચાલી જાય તો ઠીક છે, પણ ક્યાંક કોકના નજરે આવી તો એનો માર્ક કપાઈ શકે. તો ઈગો હર્ટ થઈ જાય કે મને આમ કીધું. જ્યારે વિદ્યાર્થીઓએ છે ને પોઝિટિવ રીતે લેવું જોઈએ. એટલે અમુક શિક્ષકો છે ને એ કેવું છે કારણ વિનાના વખાણ કરશે, એ એટલા માટે કે આર્થિક પોતાના સ્વાર્થ માટે કે મને કોઈ નડવું ન જોઈએ, હું બધાને બેટા બેટા જ કર્યા રાખું. પણ તમે બેટા બેટા કરો એમાં વિદ્યાર્થીઓનો જ ક્યાંક ને ક્યાંક અહિત થાય છે, જે થાવું ન જોઈએ. અને હદ કરતા વધારે વખાણ તમે કરો તો એ વિદ્યાર્થીઓને કેવું છે, કોન્ફિડન્સ આજે સારી વસ્તુ છે, પણ જ્યારે ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે તો ક્યાંક ને ક્યાંક માર્કમાં 100% કપાઈ જાય. તો પરીક્ષા સમયે એ કોન્ફિડન્સ છે ગુડ, પણ એ ઓવર કોન્ફિડન્સ થવો જોઈએ નહીં. એટલે સર ખોટા માર્ક આપે છે અને નથી આપતા એ કઈ રીતે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, પણ પ્રતિસ્પર્ધાઓના યુગમાં સ્કૂલો વચ્ચે પણ કોમ્પિટિશન હોય છે. તો એક સ્કૂલનું સારું પ્રદર્શન હોય ને બીજાનું ન હોય, તો એટલા માટે શું છે પહેલેથી જ આ બધું રાજકારણ રમાઈ ગયું કે આપણે તો વિદ્યાર્થીઓને ગ્રેડ આપી દેશું, જરૂરિયાત કરતા વધારે સારા માર્ક આપી દે, સારું જ બોલવું, કોઈ ફોલ્ટ કાઢવાના જ નહીં, એટલે કોઈ નડે જ નહીં. બરોબર? આફ્ટર ઓલ એ વિદ્યાર્થીની ગાડી જીવનની ક્યાં જઈને અટકશે આના ઉપર તો કોઈ કઈ બોલતું જ નથી. અને તેની બીજો ઉપર મેરી બીજો આ હરેક જગ્યાએ માફ કરશો મારે આવું બોલાય નહીં, પણ એક વાસ્તવિકતા છે. તો આજે એ નથી જોવાતી કે વાલીને પણ આ વસ્તુ ખબર નથી અને વિદ્યાર્થીને પણ ખબર નથી કે આ બધું ખોટું છે. કારણ કે જે માર્ક એ ડિઝર્વ નથી કરતા, એ લાયક જ નથી, તો પછી તમે કેમ એને વધારે માર્ક આપીને પ્રોત્સાહન આપી દો છો એમને? ખાલી ખોટી વાહ એ ખોટી વસ્તુ છે.
એ થાવી ન જોઈએ. સર એક મારો પ્રશ્ન પર્સનલી છે કે જે મને ખુદને હજુ સુધી નથી સમજાણો કે આ જે માર્કેટિંગના બધા મોટા અને ઊંચા સપના બતાવે છે એ યોગ્ય છે કે એને સમજવા જોઈએ ખરા? બિલકુલ સમજવા જોઈએ અને યોગ્ય નથી. કારણ કે હજી તો વિદ્યાર્થી છે એ 10મામાં હજી હોય છે ને ત્યાં એને મોટા મોટા સપનાઓ બતાવી દે છે કે તમારા 10મા પછી આમ થશે, ફલાણું છે, ઢીકણું છે. તો ભાઈ પહેલી પ્રાયોરિટી છે પ્રતિસ્પર્ધા છે, એની સામે કોઈ વાંધો નથી, પણ તમે 10મામાં આવું બધી માર્કેટિંગ કરો ને એટલે થાય શું કે બાળકનું મન છે ને વિદ્યાર્થીનું ઈ ડાયવર્ટ થઈ જાય અને એ ક્યાંક ને ક્યાંક 10મા અને 12મા ઉપર કોન્સન્ટ્રેશન એનું વયું જશે અને સીધું સપના જોવા પડશે. હવે મારે આ થવું છે, ઓલું થવું છે, ઈ બ્રોશર જોશે, પેમ્પલેટ જોશે, એટલે ક્યાંક ને ક્યાંક એની વિચારોની પરિસ્થિતિ છે ને ઈ ડોળવાઈ જશે. અને પછી ઈ એટલા માટે કહું છું કે 10મા પછી વિદ્યાર્થીઓ પાસે 3 મહિનાનો સમય હોય છે. તો એ 3 મહિનામાં ભલે ને બધી જગ્યાએ જઈ આવે, ડેમોન્સ્ટ્રેશન લઈ આવે, સર્ચ કરી લે, આખો દિવસ એની પાસે મળે છે, પણ 10મા વખતે એ વચ્ચે ક્યાંક ને ક્યાંક આવું માર્કેટિંગ ને એવું થવું ન જોઈએ જો એને સારા માર્ક્સ લાવવા હોય તો. સર મેં ક્યાંક ને ક્યાંક એવું જોયેલું છે કે વિદ્યાર્થીઓ છે ને ખોટા ખોટા સીન સપાટા કરતા હોય. એ કઈ રીતે, તમારું શું કહેવું છે એમાં? એમાં એવું છે કે મારી રીતે બેન વિદ્યાર્થી પણ આવી જાય છે અને શિક્ષકો પણ આવી જાય છે. હા રાઈટ. કારણ કે ક્યારેક એવું થાય છે કે કોઈ એજ્યુકેશન લેવલમાં બહુ હાયર સ્ટડી કરેલા શિક્ષકો ભણાવતા હોય છે તો એની સ્કિલ ને આવડત ને બધું સારું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એ સ્કિલ ને આવડતનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરે છે. કઈ રીતે તમને કહું કે ક્લાસમાં વિદ્યાર્થીઓ પાસે આમ બહુ એક કહીએ ને કે પ્રતિભાશાળી રીતે એ વર્ણન કરી નાખશે તો બધા વિદ્યાર્થીઓ એમ થઈ જાય ઓહ સાહેબ કે મેડમનું નોલેજ તો જુઓ જબરદસ્ત છે, જબરદસ્ત. પણ આફ્ટર ઓલ એ ભૂલી જાય છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈ એમ કહેવાય ને કે વિદ્યાર્થીઓ સામુ છો. શિક્ષકને આવડે એ તો આવડતું જ હોય, એ જરૂરી નથી, પણ જરૂરી એ છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો ક્યારેક એવું બને કે ડિફિકલ્ટ વાળા ક્વેશ્ચન હોય તો એ રાખી દે, પછી આમ વિદ્યાર્થીઓ બધા ગોટે ચડી જાય કે હવે આમાં શું કરવું, અને પછી આમ એકદમ સોલ્વ કરી નાખે, જો થઈ ગયો આમ. પણ અરે ભાઈ તમને આવડે એ અગત્યનું નથી, એ તો આવડે જ છે, પણ તમારે તમારી મોનોપોલી, કેમ કે ઘણા બધા શિક્ષકો છે કે પોતાની મોનોપોલી તોડતા જ નથી. છોકરો છેલ્લે સુધી કન્ફ્યુઝન રહે કે આ સાહેબે કર્યું હું, અને એને ખબર જ નથી પડતી. તો મોનોપોલીની કે કોઈ છુપાવવાની કોઈ વસ્તુ નથી કે એકવાર તમે કરાવી દો ને બીજી વાર કરાવતા નથી, એવા પણ દાખલાઓ આપણે જોઈએ. તો એ બધું કરવાની જગ્યાએ જો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં એટલો જીવ રેડે કે ના મારા સ્ટુડન્ટને આવડવું જોઈએ, એ ભલે 2 વાર શીખે, 3 વાર શીખે, 4 વાર શીખે, એને આવડી જાય ને તો એ મારું જીવન સાર્થક. આ વિચારસરણીની કિંમત છે હું માનું છું ત્યાં સુધી. અને સર બધું જ કર્યું હોય અને છેલ્લે આપણે રિઝલ્ટ આપણા હાથમાં હોતું જ નથી. આટલી મહેનત કરી હોય અને આપણે કરવાનું જ છે અને છેલ્લે પેપર ચેક કરતા હોય એની જ બેદરકારી નીકળે તો જો એ બેનું માનું છું કે થોડુંક ભાગ્ય છે ને એ નસીબ ઉપર જાય છે. કારણ કે ઘણી વખત એવું આપણે જોઈએ છીએ કે બહુ સારી રીતે મા બાપે પ્રયત્ન કર્યા હોય, વિદ્યાર્થીઓ પણ મહેનત કરવામાં કોઈ કચાશ ના રાખી હોય, વાંચન પણ એટલું કર્યું હોય, શિક્ષકોએ પણ મહેનત કરી હોય, પણ છેલ્લે પરીક્ષા સમયે કંઈક ના કંઈક એવી પરિસ્થિતિઓ ઉદ્ભવ થતી હોય કે જેના કારણે એ વિદ્યાર્થી માર્ક લઈ આવવામાં નબળો સાબિત થાય. તો ઘણીવાર બધાયને પ્રશ્ન થતા હોય મનમાં કે આનું તો આટલું સારું વાંચન હતું, આટલા સારા માર્ક સ્કૂલમાં આવ્યા, તો હવે પરીક્ષામાં કેમ આવું? તો એનું રીઝન એક ઈ છે કે સિસ્ટમ છે ને આપણે બધા ક્યાંક ને ક્યાંક એના ભાગીદાર છીએ. તો હવે ક્યાંક ને ક્યાંક બેદરકારી ઉપલા લેવલે થઈ હોય કે કોઈને જોવાના ટાઈમ નથી, કારણ કે એટલો બધો ટાઈમ કાઢે તો રિઝલ્ટ ન આપી શકે. તો આફ્ટર ઓલ ક્યાંક ને ક્યાંક અમુક શિક્ષકો એવા પણ આવી જાય છે જેને આંખે દેખાતું ન હોય, એ ધડાધડ જાતું હોય, અહીંયા ચા ગાંઠિયા બીજી કોઈ નોલેજેબલ કોઈ કટાક્ષ નથી કરતો કે કોઈનું ખરાબ નથી કહેતો, પણ આ સિસ્ટમ છે, પકડી ગયેલી સિસ્ટમ જેને આપણે કહીએ ને, તો એનો ભોગ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી બનતું હોય. મારા પેપર ચેકિંગમાં એક વખત થયેલું કે સારામાં સારું લખાણ કરેલું અને સાવ માર્ક દીધેલા જ નહીં. મેં ધ્યાન દોર્યું, મેં કીધું ભાઈ નોતા લેતા તો પરાણે લોડ્યું, ભાઈ આમાં તમે કઈ રીતે અન્યાય કરો છો? કારણ કે એમાં તો કઈ ખબર જ ન હોય ક્યાંથી ક્યાં પેપર જાય. પણ આ ઘટનાથી શું થાય કે વિદ્યાર્થીઓના માર્ક ઉપર બહુ અઘરી અસર થતી હોય. તો ક્યાંક ને ક્યાંક ઈ પણ કે તમે બધું જ કર્યું છે, ચાલો તમારું કર્મ આપણું કર્મ તો ખાલી પરીક્ષા દેવાનું છે, દઈ દીધી, પણ ક્યાંક ઉપલા લેવલથી જ કંઈક થાય તો પછી હવે આમાં તો કોનો વાંક? એટલે જ કહી છે કે એ આગમચેતીઓ રાખવી, તો એના માટે તમારે પ્રિપેર રહેવું પડે.
સર મને યાદ છે કે હું જ્યારે એક્ઝામ આપવા ગયેલી ને ત્યારે મારી આજુબાજુવાળા પર આપણું ધ્યાન ન હોય, આપણું એક્ઝામ પર હોય, પણ જ્યારે મારા પાછળના જે બેન બેઠા હતા ને ચોરી કરતા હતા નો ડાઉટ, અને અત્યારના સમયમાં તો એ એટલું વધી ગયું છે કે ચોરી સિવાય કોઈ પેપર જ નથી લખતું. અને સર એના વિશે આપણું શું કહેવું છે તમારું કે ચોરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સ્પષ્ટપણે હું ચોરી કરવાની ના પાડું છું. શું કામ એ તમને કહું. એક બહુ સરસ મજાનો પ્રસંગ છે મહાભારતનો, દરેકને ખબર હશે કે જ્યારે કર્ણ છે એને ખોટું બોલીને વિદ્યાઓ લીધી હતી પરશુરામ ભગવાન પાસેથી, તો છેલ્લે એમને શ્રાપ મળેલો કે જ્યારે આનો છેલ્લો ઉપયોગ જ્યારે કરવાનો થશે ને તારા જીવનમાં ત્યારે તું બધી વિદ્યાઓ ભૂલી જઈશ. તો એ ચોરી કરીને લીધું હતું, સાચું નહોતા બોલ્યા, ગુસ્સો એ જ વાત નહોતો. તો જ્યારે ખરા સમયે જ્યારે અર્જુનની સામે એ આવ્યા તો એ વિદ્યાઓ જ ભૂલાઈ ગઈ. તો કર્મ છે ને એ બહુ હરેક માણસની આપણા બધાના જીવનમાં છે ને કર્મ બહુ મોટો રોલ ભજવે છે. તો કર્મ સાથે તમે છેતરપિંડી કરો ને એટલે તમે જોઈ જોઈને ચોરી કરીને લખી એવા આઈડિયાથી અહીંયા હાથમાં લખી કે ગમે તમે ચાણક્ય બુદ્ધિ વાપરી લીધી, ચાલો તમને કોઈ પકડાણા નહીં. તો એમાં ઘણા વિદ્યાર્થીઓ બહાદુરી શોધે, જો આપણને કોઈ પકડી ન હોય, અમુકની ટેકનિક હોય, આમ જોતા હોય લખતા હોય આપણને કઈ સમજાણું જ નથી. પણ આવી પરિસ્થિતિમાં થાય કેવું કે ટકતું નથી. જ્ઞાન છે ને ચોરીનું એ ક્યાંય ઊભું ન રહે. એ તમે 2-3 વર્ષ પછી તમારે એ છેલ્લે મજૂરી જ કરવી પડે. અને જ્ઞાન છે ને હું માનું છું હૃદયથી હોય છે. એટલે ચોરી કરેલી કોઈ વસ્તુમાં અહીંયા નહીં કોઈ જગ્યાએ ચાલતી નથી. અને હું વિદ્યાર્થીઓને તો ના જ પાડું છું, જેટલી ચોરી કરવામાં મહેનત કરે છે વિદ્યાર્થી એટલી જો વાંચવામાં કરે ને તો ટોપ લેવલ ઉપર હરેક વિદ્યાર્થી આવી જાય. 100% સનાતન સત્ય છે. એટલે ચોરી કરવાનું બંધ કરીને તમે મહેનત ઉપર ધ્યાન આપો. જ્યારે બાળકોને પોતાની જાતને ઓળખી અને આત્મમનોમંથન કરે છે એ જરૂરી છે. ચોક્કસ જરૂરી છે, કારણ કે આત્મમનોમનથી બાળકના 2 ફાયદા થશે. એક તો મન છે ને શાંત રહેશે, બુદ્ધિ સ્થિર રહેશે, અને આત્મમનોમંથનથી શું વાંચ્યું છે ને એ પાછું એનું દ્રઢીકરણ થશે. તો એ રિપીટેશન પણ થઈ ગયું. અને આત્મમનોમંથન અત્યારે વિદ્યાર્થીઓને સૌથી વધારે સમજવા જેવી બાબત એ છે કે વિદ્યાર્થી પોતાની જાતને ઓળખે. 10 જણાને તમે પૂછો છો, 10 જણાને કોઈ પૂછવાથી કંઈ ફેર નથી પડતો. કારણ કે સંસ્કૃતમાં એક કહેવત છે કે તુંડે તુંડે મતિ ભિન્નાહા. દરેક માણસની બુદ્ધિઓ છે ને બદલાતી હોય. તમે ડોક્ટરને પૂછો શું થાય તો એમ કે ડોક્ટર થાય બેટા, કલેક્ટરને જઈને પૂછો તો એમ કે કલેક્ટર થવાય, પોલીસને જઈને પૂછો તો કે પોલીસ થવાય, વકીલને પૂછો તો વકીલ જ થવાય. તો દરેક માણસ પોતાના ક્ષેત્રમાં જે આગળ આવ્યું હોય છે એનું સજેશન આપશે. પણ ખરેખર તો મારે મારી જાતમાં જોવું પડે ને કે હું એ બધી પોસ્ટને લાયક છું કે નહીં. મારામાં કઈક એવી બાબત હશે જે ઈશ્વરે મને અમૂલ્ય આપી છે, જે બીજાને નહીં આપ્યું. તો એ વાતને આત્મમનોમંથનથી જ્યારે ગોતે તો વિદ્યાર્થી કોઈ પણ ફિલ્ડમાં, આ ગેરંટી સાથે કહું છું, કોઈ પણ ક્ષેત્રમાં એ જશે સફળ 100% થશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. સર અત્યારે છે ને ટ્રેન્ડિંગ વસ્તુ છે કે રાત્રે છે ને બાળકો મિનિમમ આપણે જોઈએ તો 1 વાગ્યા સુધી તો જાગતું જ હોય. ફોનમાં રીલ્સ જોવે છે અથવા વિડીયોઝ જોવે છે, અને કાર્ટૂન હોય તો નાનું બાળક કાર્ટૂન જોવે તો રાત્રે મોડા સુધી જાગવાનું કારણ અને સવારે વહેલા તો ઉઠે નહીં. તો એમના મતે તમારું શું કહેવું છે? મને પણ નવાઈ લાગે છે કે જ્યારે છોકરાઓ એમ કહે છે કે ક્યારેક વાત કરતા હોય તો કે સાહેબ 1 વાગ્યા, એટલે મેં કીધું ભાઈ હોય નથી જતા? તો કે ના સાહેબ ચા પીવા ગાંઠિયા હોય. એટલે ભાઈ રાતે 1-2 વાગે તમે ગાંઠિયા ખાઓ. તો આ એક પ્રકારની લાઈફસ્ટાઈલ છે ને એ ઢોળવાઈ જાય છે. હું સ્પષ્ટપણે કહું છું દરેક વિદ્યાર્થીઓને કે તમે રાત્રે મોડે સુધી જાગો અને એ લાઈફસ્ટાઈલ કરો એના કરતા સવારે વહેલા ઉઠી જાઓ. હું તો કહું છું 3:30 વાગે ઉઠો, કોઈ ખોટું નથી. તમારો મગજ છે ને ફ્રેશ હશે. અને રાત્રે કેવું હોય, તમે આખા દિવસનો થાક હોય ને પછી છેલ્લે રાતે વાંચ કરો, તેમાં તમારા શરીરની સ્વાસ્થ્યની હેલ્થ બગડશે. તો રાત્રે મોડે સુધી જાગવું, બહાર ચા પીવા જવું, ગાંઠિયા ખાવા જવું, એ બધી બાબતો મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. મા બાપને પણ ચિંતા થાય કે અને બહાર જઈને પાછા કરે છે શું, એ પાછો મોટો પ્રશ્ન થાય આજના જમાનામાં કે આ ખરાબ સંગત સમજી લ્યો કે પડી ગઈ તો એની તો કોઈને કલ્પના ન હોય, ખબર ન હોય. અવારનવાર આપણે એક્સિડન્ટના અને બધા કિસ્સા જોતા હોય છે. તો એ રાત્રે બહાર જવું એ યોગ્ય નથી. એના કરતા બેટર ધેન બેસ્ટ વે કે સવારે વહેલા તમે ઉઠીને વાંચો. અને એનો ફાયદો છે, તમે એ અનુભવ કરશો કે સવારે તમે વહેલા જ્યારે વાંચશો ત્યારે તમે રેગ્યુલર જેટલું વાંચો છો એના કરતા વધારે વંચાશે. આ પણ તમે માર્ક કરજો. એટલે વિદ્યાર્થીઓને હું એ જ સલાહ આપીશ કે સવારે વહેલા ઉઠે. સર પરીક્ષા જ્યારે આપવા જાય ને ત્યારે ઘણા સ્ટુડન્ટ એવું કહે છે અમે તો આમ વાંચી લેશું, અમે તો આમ વાંચી લેશું. પણ સર તમારા મતે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
અને લાઈફસ્ટાઈલ કેવી રાખવી અને રૂટીન શું હોવું જોઈએ? જો પરીક્ષા વખતે છે ને હું એવી સલાહ આપું કે સમતોલ આહાર લેવો. અત્યારે આધુનિક સમયમાં બધાને કેવું હોય કે જંક ફૂડ ના ફાસ્ટ ફૂડ ખાવાની વધારે ટેવ. તમે અવારનવાર જોતા હશો કે કંઈક સ્કૂલમાંથી છૂટે કે ક્લાસમાંથી છૂટે એટલે સીધા એ પફ ને એવું જ દાબેલી, પફ, વડાપાઉં, પકોડા, સમોસા, બરોબર, વધુ ને પીઝા ને બર્ગર ને. પણ એ બધી વસ્તુ ખાવાથી તમારા શરીરનો એક શેડ્યુલ છે એ વિક્ષેપ પડે છે. તો ક્યાંક ને ક્યાંક આવું જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે. હવે આ બધી વસ્તુ પર વિદ્યાર્થી ધ્યાન ન દે એટલે શું થાય ખબર? છેલ્લે પરીક્ષા કારણે જ કંઈક ને કંઈક કાં તો એને પેટમાં દુખતું હશે, કાં તો એને માથું દુખતું હશે, કંઈક ને કંઈક આવી તકલીફો થાય. તો આવી તકલીફો ન થાય એટલે પરીક્ષા વખતે તો એકદમ સમતોલ આહાર. ભૂખ છે એના કરતાં થોડું ઓછું ખાવું છે. તો એ આખી લાઈફસ્ટાઈલ તમે દિનચર્યા જો પરીક્ષાના સમય સુધી પછી તમે ખાઓ. હું તો ના જ પાડું છું કે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને પેપ્સી થમ્સઅપ નો વિરોધી છું કે આવું બધું કંઈક ખાવ તો એ તમારે હેલ્થ બગાડે, સુધારે નહીં. એના કરતાં તમે લીંબુ શરબત ઘરે મમ્મીને કયો બનાવી દે તો એ વધારે સારું કહેવાય. પણ એ સમતોલ આહાર રાખીને તમારા શરીરનું ધ્યાન આપો, સ્વાસ્થ્યનું, તો તમને પરીક્ષામાં ક્યાંય વાંધો આવે નહીં. એ લાઈફસ્ટાઈલ તમારી દિનચર્યા જળવાઈ રહેવી સર, જ્યારે બાળક પેપર ભરે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું? ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે સૌથી પહેલા તો 3 કલાક તમે 3 કલાકનો ટાઈમિંગ ઘરે સેટ કરો. હું દરેક વિદ્યાર્થીને એવી સલાહ આપું છું કે 3 કલાક તમે પરીક્ષામાં જવાના છો તો ઘરે 3 કલાક તમે જોઈ જઈને પેપર ભરો. તમને ખબર પડી જશે કે મારે 3 કલાક થાય છે કે નથી થતા. જોઈ જઈને લખવામાં તકલીફ પડે છે. કારણ કે પ્રેક્ટિકલી જ્યારે બોલવું અને જ્યારે રિયાલિટીમાં કરવું એ બંનેમાં તફાવત. જ્યારે બોલીએ છીએ એ સહેલું છે, બોલવું બહુ સહેલું છે, બધા આ થઈ જાય આમ. પણ એ જ્યારે પ્રેક્ટિકલી જ્યારે કરવા બેસે ને ત્યારે ખબર પડે કેટલા વિષય બોલશે. એટલે એ બધી તમે ઢબ પાડો ને તો તમને ખ્યાલ આવી જશે તમારી જાતનો. કારણ કે આપણે વિદ્યાર્થીના માટે પરીક્ષા હોય છે, બરોબર? આપણે તો વાત કરવી છે, પણ વિદ્યાર્થી જ્યારે લખશે, બની શકે કે વિદ્યાર્થી કોઈક લખવામાં ધીમું હોય, તેને તરત ખ્યાલ આવી જશે કે મારે હજી સ્પીડની જરૂર છે, કોઈ પૂછવું જ નહીં પડે. ઓટોમેટિક એને બધી ખબર પડી જશે. તો એ કરશે તો એને ખબર પડશે. જો એ આવી બધી બાબતમાં ધ્યાન જ નહીં દે તો એ થવાનું જ નથી. સર, જ્યારે બાળક છે ને નર્સરીમાં હોય ને ત્યારે એને પ્રાર્થના બોલાવવામાં આવે. ઇંગ્લિશ સ્કૂલમાં બધા પ્રેયર કે ને આ બધું કે એટલે પ્રાર્થના બોલાવવામાં આવે. જરૂરી તો છે, આપણા માટે તો જરૂરી જ છે, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોઝિટિવ વિચારો રાખવા સ્ટુડન્ટ માટે કેટલા જરૂરી છે? બહુ જ જરૂરી છે. કારણ કે હરેક ધર્મમાં હું તો કહું છું વિદ્યાર્થીઓ છે ને પોતાના કલ્ચર સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે કે જેવા વિદ્યાર્થીઓની જે પણ ધર્મના હોય, જે પણ ઈશ્વરમાં માનતા હોય, પણ માનો, એનાથી 2 ફાયદા થશે કે તમે તમારા સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેશો. બીજું કે તમે આધ્યાત્મિક પાસાને જો પકડી લેશો ને તો તમે ગેરમાર્ગે તો 100% નહીં જ જાઓ. તો કુદરત છે ને એ પણ એને મદદ કરે છે જેને યાદ કરે છે. માણસ છે ને કેવો સ્વાર્થી છે ખબર? બધું ફ્રી ઓફ કુદરતે આપ્યું છે, ઘણું બધું વારસો આપ્યો છે, પણ ક્યારેય ઈશ્વરનો આભાર નથી માનતો કે તમે આ સારું આપ્યું. અને વિદ્યાર્થીની માનસિક ડિપ્રેશનની પરિસ્થિતિ એવી હોય છે કે જો આ એક કુદરત સાથેનું કનેક્શન વિદ્યાર્થીઓમાં આવી જાય ને તો વિદ્યાર્થીઓ છે ને ડિપ્રેસ નહીં થાય. ક્યારેય છે ને એને મનમાં એવો ભાવ નહીં આવે કે મારી સાથે આવું કેમ થયું, હું આટલું કરું છું તો મને આમ કેમ કે છે. એ ડાયવર્ટ થવું છે ને બહુ જરૂરી છે. અને એ કેનાથી થશે? એ પાવર છે ને સ્પિરિચ્યુઅલ પાવર, એ પ્રાર્થનામાંથી જ આવશે. ખાલી 10 મિનિટ પ્રાર્થના કરશે ને તેની જિંદગી સુધરી જશે. અને એક કુદરતી તમે જોશો કે ખાલી તમે 10 મિનિટ આજે ઘરના પરિવાર સાથે પ્રાર્થના, ભગવાનના હાથ જોડો અને 2 નામ લ્યો તો એ આખી પોઝિટિવિટી આપણામાં આવી જશે. તો એ બહુ જરૂરી છે કે દરેક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પ્રાર્થના સાથે જોડાયેલો રહે. સર, પેપર છે ને આમ જોઈએ ને તો 3 કલાકનું જ હોય છે, પણ એમાં ઘણા ખરા બાળકો મેં ખુદ જોયેલા છે કે જે વિચારમાં પડી જાય. ક્વેશ્ચન પેપર હાથમાં આવે ને એટલે ઘણા ખરા તો ટીક કરવા માંડે, આ નથી આવડતું સ્કીપ, આ નથી આવડતું સ્કીપ. પણ પેપર ભરીએ તો 3 કલાકમાં કઈ કાળજી રાખવી જોઈએ આપણે? 3 કલાકમાં સૌથી પહેલા તો તમે પોઝિટિવ વિચાર રાખો. સૌથી પહેલા આખું પેપર છે ને એકવાર જોઈ લો. એ વિચારો સાથે જોવાનું કે મને બધું આવડે જ છે. થોડાક સમય માટે તમે એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચી જાવ કે મને બધું આવડે છે, મેં બધું જ વાંચ્યું છે અને હું આ પેપર સારામાં સારી રીતે આપીશ. આ મનમાં ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. એક વખત આખું પેપર વંચાઈ ગયા પછી એને ખબર પડી જશે કે મને આમાંથી કેટલી વસ્તુ આવડે છે, કેટલી નથી આવડતી. જે વસ્તુ સારામાં સારી આવડતી હોય ને એ સેક્શન પહેલા ઉપાડીને તમે લખી નાખો.
તો આવી બધી વસ્તુથી તમે અવેરનેસ રાખી, ગંભીરતા રાખીને પેપર ભરશો ને તો તમે દુઃખી નહીં થાવ. પણ જ્યારે કેમ કહેવાય ને કે આગળ ચોરીની વાત થઈ તો બીજાને લખાવવા રહે ને તો પોતાનું પેપર રહી જાય. તો એ ક્યાંક ને ક્યાંક હોવું ન જોઈએ. તો 3 કલાકનો બને એટલો તમે તો એમ જ સમજો કે 2.5 કલાકનું જ પેપર છે. કારણ કે બીજી 1.5 કલાક તો તમારી એમાં જશે કે સપ્લિમેન્ટરી લીધી, બરોબર, બારકોડ સ્ટીકર લગાડ્યા, ખાકી સ્ટીકર લગાડ્યા, તો ઈ ટાઈમિંગ તો આપણે ગણતા જ નથી. તમારું નામ લખશો, સીટ નંબર લખશો તો ઈ તો એમાં સમય વહી જશે. તો 2.5 કલાકનું જ પેપર છે એ માનીને, અને તમને બધું જ આવડે છે એમ માનીને લખશો નહીં ને તો નહીં ચાલે. પછી ઘરે આવીને એમ થાય કે ઓ આવડતું તો લખ્યું નહીં, પણ ઈ ટાઈમ રહી ગયો તો ઈ નકામ. તો લખવામાં અને સેવા કરવામાં ઓછું ધ્યાન દેવાનું, બરોબર છે? પેપર આપણે દઈ પણ દીધું હોય અને આવી જઈએ ને તો એમને સોલ્વ કરવામાં આપણો ટાઈમ કેવો હોય ખબર ના રહે. પછી બધા ફ્રેન્ડ્સને કોલ કરીને કહીએ મને આ આવડતું હતું પણ રહી ગયું, આમ આવડતું હતું રહી ગયું. પણ શું એ ભૂલી જવાય, યાદ રખાય કે પછી બીજા દિવસે બીજા પેપરની તૈયારીઓ કરાય? તો બેઝિકલી એવું હોય છે કે છોકરાઓ જ્યારે બોર્ડના પેપર દઈને આવે છે ને તો એ ક્યાંક ને ક્યાંક પ્રતિસ્પર્ધામાં એકબીજાના માર્ક સાથે તુલના કરતા હોય. તે શું લખ્યું, મેં શું લખ્યું, આનું આ બધું. હવે એ રિસર્ચમાં જ અડધો દિવસ તો એમને ગયો છે. તો પેપર દઈ દીધું પછી ભૂલી જાવ, એ વસ્તુને યાદ જ નથી રાખવાની, ગયું. હવે નેક્સ્ટ ડે તમારું બીજું પેપર છે તો તમે એની તૈયારીમાં લાગી જાઓ. કારણ કે જો ઘણી વખત એવું થશે, જો અફસોસ થશે ને ઓહ આટલી મોટી મેં ભૂલ કરી નાખી, તો એ પાછું ગિલ્ટી ફીલ થશે. ઓ મેં આખું વર્ષ મહેનત કરીને છેલ્લે આવડતું તું ને છેલ્લે ના લખી આવ્યો કે હું લખી ન શીખ્યો, તો એ ખરાબ ભાવ ઊભો થાય. એવું શું કામ કરવું જ છે? તો ઇગ્નોર કરો, દઈ દીધું, વાત પતી ગઈ. જે થાય હવે આગળનું શું છે, આગળનું વર્તમાન આપણું શું છે એના ઉપર તમે ધ્યાન આપો તો વિદ્યાર્થીને સફળતા ચોક્કસ મળે. અને સર અત્યારે આપણે જોઈએ ને તો 10મા ને 12મા ધોરણમાં હું છેલ્લા 3-4 વર્ષથી જોતી આવું છું કે આપણે તો રૂટીનમાં ન્યૂઝ જોવાની આપણી હેબિટ હોય જ છે. તો ન્યૂઝમાં હેડલાઇનમાં ક્યાંક ને ક્યાંક એવું આવે છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પેપર સારું ના ગયું અથવા તો ફેલ થતા એમણે આપઘાત કર્યો. તો એ વસ્તુ તમારા મતે શું કહેવું જોઈએ કે વિદ્યાર્થીઓને આત્મહત્યા ન કરવી જોઈએ, એમના માટે કોઈ પણ પોઝિટિવિટી આપવા માંગશો? જો વિદ્યાર્થીઓને એક જ પોઝિટિવિટી હું આપું છું કે એકવાર નાપાસ થઈ જવાથી તમારી દુનિયા બદલાઈ જતી નથી, બરોબર છે? કોઈ પણ માણસ છે ને એ એકવાર નાપાસ થાય એનાથી એનું જીવનમાં આગળ ક્યારે પ્રગતિ ન હોય એવું ન હોય. એ એકવાર નાપાસ થયા, 2 વાર પોઝિટિવિટી રાખો. તમે એક સામાન્ય નાનામાં નાના માણસને જુઓ તો એ જુઓ મજૂર તરીકે કેટલો બધો પરિશ્રમ કરે છે અને જીવનમાં સંઘર્ષ કરે છે, તો એ પાછળ નથી પડતો. તો ક્યાંક ને ક્યાંક ઈશ્વરમાં વિશ્વાસ રાખો, તમારી જાતમાં. વિદ્યાર્થીનો તો એમ જ કહું છું કે તમારી જાતમાં ભરોસો રાખો, વિશ્વાસ રાખો, તમને સફળતા મળશે જ. પણ તમારી મહેનત ક્યાંક ને ક્યાંક ઘટે છે, અથવા તો ચાલો એકવાર તમે નિષ્ફળ ગયા, બીજી વાર પ્રયત્ન કરો, તમને ચોક્કસ સફળતા મળશે. તમે વિશ્વાસ રાખો. અવિશ્વાસ છે ને કોઈનામાં હોતો જ નથી. બીજું, ક્યાંક ને ક્યાંક છે ને આંતરિક રીતે આપણે ઊંડાણપૂર્વક જોઈએ ને તો આના વિચારો ક્યાંક ને ક્યાંક આપણને બીજા પાસાઓ જોવા મળે છે જે ક્યાંય સામાજિક રીતે બહાર નથી આવતા, બરોબર છે? અને બીજું કે જ્યારે બાળકને ભણવા પ્રત્યે ઇરિટેશન થઈ જાય કે આજે કોઈ શિક્ષકથી કંટાળીને કે કોઈના મારકૂટને લીધે એ બાળકને એટલી બધી ઘૃણા થઈ જાય છે કે મારે ભણવું જ નથી, અને મા બાપ પરણે ભણાવે છે કે તારે ભણવું નથી, હું તો તારે ભણાવી છે, માથે રહીને ટક કરે. એટલે શું થાય કે બાળક સાવ કંટાળી જાય કે હું આમે નથી જઈ શકતો, આમે નથી જઈ શકતો, મારે ખરેખર કરવું શું? એટલે આવા પગલાઓ ભરે છે. તો આ વખતે તો હું ચોક્કસપણે હર વખતે મને નથી ગમતું કે જ્યારે કોઈ વિદ્યાર્થીઓના આવા સમાચાર જોઉં છું કે આપણે જોતા હોય કે ભાઈ સુસાઇડ કર્યું, તો સુસાઇડ શું કામ? અને એ પાછું નવાઈ લાગશે કે 99 માર્ક આવ્યા હતા ને 1 માર્ક આવ્યા. ભાઈ જિંદગી આખી પડી છે, જીવવા જેવી છે, અને ઘણી બધી રીતે નબળા વિચારો આવે ને તો એને તમે પોઝિટિવ રાખો. એ નથિંગ જવા દો. એકવાર નાપાસ થયા કોઈનું બીજી વાર દેજો ને યાર, ક્યાં આપણી જિંદગી પૂરી થઈ ગઈ? તો પોઝિટિવિટી રાખો દોસ્ત જિંદગીમાં. માતા પિતાને પણ વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ અને સમય આપવો જોઈએ ખરો? જી ચોક્કસ. અત્યારે કેવું છે, પ્રતિસ્પર્ધાના સમયમાં બધાને ક્રિએટર જોઈએ છે, અને મા બાપ ને પેરેન્ટ્સ બધા એવું સમજાય છે કે હવે પૈસા દઈ દીધા ને આપણું એક્સપર્ટ થઈ જવું. પણ જીનિયસ એમ ના થાય, કારણ કે માતા પિતાઓ આજે કમાવું પણ ખૂબ જ જરૂરી છે. અને ક્યાંક અમુક ઘરોમાં તો એવું હોય કે હસબન્ડ વાઈફ બે માતા પિતા બંને નોકરી કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક બાળક છે ને એકલું રહી જાય. હવે પરિણામે થાય એવું કે એને બિચારાને જેટલું સૂઝે છે, જેટલું એનામાં બુદ્ધિ શક્તિ છે એટલું એ કરી લેતો. હવે મા બાપની અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક વધી જાય, તો એ તો બોસિઝમ ને ઓર્ડરિઝમ ઉપર આખું આવી જાય છે
કે ચલો તો ભાઈ શું આટલો આવવા જોઈએ કેમ ન આવે, એને બોલવું છે મા બાપને. અરે ભાઈ તમે વ્યક્તિગત થોડોક સમય આપો. હવે ક્યાંક ને ક્યાંક બાળકનું બેઝિક જ નબળું હોય એટલે મા બાપ ને બસ ઓર્ડર અને બસ આમ થઈ જવું જોઈએ, પણ આ બિઝનેસ નથી. બરોબર, આ બાળક છે તો બાળકને એની રીતે ઉછેર કરવો જોઈએ, એની નાનપણથી થાય. હવે એ તો સીધું વેચાતા લઈ લીધા એમ બધા ડિમાન્ડ થઈ જાય કે ભાઈ આટલું તો આવવું જ જોઈએ, આટલી ફી પે કરીએ છીએ તો આટલું થવું જ જોઈએ, તો એ નથી પોસિબલ. કારણ કે એને બાળક તો એ બધું સર્વાઈવ કરી શકવું જોઈએ ને, બાળકને એ ના થાય તેના માટે તો મા બાપે જ સમય આપવો પડે. ક્યાંય એવું નથી થતું કે તમે મોકલી દીધા થઈ ગયા, ના, એ ક્યાંય ના થાય. તો તમારા બાળકમાં માતા પિતાએ વ્યક્તિગત રસ લેવો જોઈએ, 10 મિનિટ બેસવું જોઈએ, એને પણ પૂછવું જોઈએ કે બેટા તારી કોઈ સમસ્યા છે, તને ભણવામાં કંઈ સમજાય છે, નથી સમજાતું, શું પ્રશ્ન છે. પરિવારના બધા લોકો સાથે બેસીને કંઈક સોલ્યુશન લાવો તો આવી આત્મહત્યાની એવી કોઈ પ્રક્રિયા થાય જ નહીં. અને બાળક સૌથી કે આ ઘૃણાથી શું થાય ખબર, બાળક મા બાપથી અલગ થઈ જાય અને સમાજના બીજા લોકો છે ને એ તમારા બાળકનો મિસયુઝ બહુ સરળતાથી કરી જાય છે. કારણ કે ટીનેજમાં છોકરા છોકરીઓ છે ને મા બાપથી અલગ થઈ જાય એટલે કાયમ એને એ મનમાં એ જ રહે કે મારા મા બાપ મારા છે જ નહીં, મારા મા બાપ મારા છે જ નહીં. અને ગામના બીજા હોય ને મજૂરી કરવા વાળા એ સારા લાગે, ના આ તો મારા જ છે, આ તો મારા જ છે. તો આ વસ્તુ છે ને કોઈ દિવસ થવી જોઈએ નહીં. કારણ કે માતા પિતાથી બાળકનું સારું કોઈ વિચારી નથી શકતું. હા, થોડીક સમજણથી બધા પરિવાર સાથે બેસીને ચર્ચા કરો, સોલ્યુશન 100% આવશે. સર, આપણે અત્યારે જોઈએ ને કે અત્યારની પેઢીમાં એટલું આમ ગંભીરતાનો અભાવ છે, કેમ કે જેટલા આપણે આમ જોઈએ ને કે ટોપર વિદ્યાર્થીઓ 2 વર્ષ પહેલા 10મા ધોરણમાં હોય ને એટલે એટલા ટોપર હોય, પણ એ 12મામાં આવે ને એટલે ઝડપથી એને એમ કંઈક લત જ લાગી જાય અને કાં તો પછી ખરાબ રસ્તે વળ્યા જાય. તો એનું કારણ એ છે કે ક્યાંક મેં કીધું ને એમ કે એક મર્યાદા હોવી જોઈએ. ગુરુ શિષ્ય વચ્ચે એક મર્યાદા 100% હોવી જોઈએ. અત્યારના વિદ્યાર્થીઓમાં કેવું છે કે મર્યાદા જેવું કઈ છે અને એક ઈગો મેં કીધું કે મને આમ કરતા રોકે ઈ ગયા, તો એ વસ્તુ છે ને બહુ ખરાબ છે. હવે આ સંગતમાં વિદ્યાર્થી ક્યાં રસ્તા વળી જાય છે ને એની કોઈ કલ્પના નથી. સાચું કહેવાથી ટેવાયેલા જ નથી. એટલે પછી શું થાય કે માણસો કોઈ કહે જ નહીં કે ભાઈ આમ કરો તેમ કરો, એટલે સલાહ સૂચન કોઈને ગમતી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એની જિંદગીમાં ઓલા સાથે કરીને પોતે હેરાન થઈને દુઃખી થઈને એના જેવી પરિસ્થિતિ થાય છે. એટલે એ ખોટી વસ્તુ છે. વિદ્યાર્થીઓ તો હંમેશા રિસ્પેક્ટ રાખવો જ જોઈએ, ગુરુનો પણ રાખવો જોઈએ, માતા પિતાનો પણ રાખવો જોઈએ. કારણ કે એનો હક છે, બરોબર છે. તો એ ક્યાંક ને ક્યાંક તમે અન્ડરસ્ટેન્ડ કરો. સમજણની જ આમાં જરૂર છે, બીજું કોઈ વસ્તુની જરૂર નથી. સર, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારી આગળ જે મેં તમને જે પહેલા વાત કરી ને કે એક્ઝામ આપેલી ને પાછળવાળા ચોરી કરતા હતા આ તે, પણ જ્યારે મારું પેપર પૂરું થયું અને હાફ એન્ડ 1 hour પતી ગઈ, મેં થોડું લખ્યું અને મારા જે સુપરવાઇઝર હતા ને એમની સાથે કોઈ મારી ફ્રેન્ડ હશે, ક્લાસમેટ હતી, એમની પરીક્ષા દરમિયાન માથાકૂટ થઈ કે દલીલ કરે સામે, એ હોવું ઝઘડો કરવો, એ વાત ક્યાં સુધી વ્યાજબી છે? બિલકુલ વ્યાજબી નથી. હું તો પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને એમ કહું છું કે તમે બને એટલી કાળજી રાખો. કઈ રીતે કે 7 દિવસ હોય છે કે તમારા જેટલા પેપર છે ને બને એટલું સુપરવાઇઝર સાથે માથાકૂટ કરવી જ નહીં. કારણ કે કેવું હોય, વાતમાં કઈ ન હોય, પણ તમે ઈગો ઉપર લઈ લ્યો ને એટલે સુપરવાઇઝર ને એમ થાય કે મારો ઈગો હટ થયો, કે આ મને ના પડે, મારી ફરજ છે, એની રીતે સાચવે. વિદ્યાર્થી એની રીતે સાચવે. હું એક્ઝામ દેવા આવ્યો તો મને આમ કેમ નાચ કેમ પડે, એને કરવાનું જ છે ને એને કરવું જ જોઈએ. પણ આનાથી શું થશે કે પરીક્ષાનો સમય છે ને માહોલ બગડી જશે. તમારે એકવાર ટસલ થાય ને એટલે શું થાય ખબર, તમારે બધાઈ દઉં પછી ઓલો ખાર રાખે ને બે હામાં આના મને આમ કીધું હું આને જોઈ લઈ, ઓલો કે હવે આને હું પાડી દઉં. એટલે ઈ ઘુસાઘુસીમાં કેવું છે વિદ્યાર્થીના સાથે પેપર બગડે. અને ક્યાંક ને ક્યાંક કેવું થાય કે કઈક ફોલ્ટમાં આવ્યા તો પછી કોઈ મદદ કરતું હોય તો એ કરે નહીં. તો ખાસ કરીને શાંત સ્વભાવ રાખો, શાંતિથી પરીક્ષા દ્યો. અત્યારે તમે જુઓ છો કે પરીક્ષા પૂરી થાય ને એટલે છોકરાઓને બિહેવિયર કરવું ન જોઈએ વિદ્યાર્થીઓને, પણ તમે જો જેવી પરીક્ષા પૂરી થાય ને કાગળના પાનાના ચીરા બધા ઉડાડશે, આખી સ્કૂલ ભરી નાખે, રોડ ઉપર જાય છે, સિગરેટો પીએ છે. શું આ વ્યાજબી છે? બરોબર છે. આ ક્યાંય વ્યાજબી ન હોય ને આ શિક્ષણનું સ્તર નથી. કારણ કે શિક્ષણ કેવું હોય, એક તમારી પર્સનાલિટી આખી ડેવલપ કરે એ શિક્ષણ. તમને આજે સારા નશાની ભાન થાય એ શિક્ષણ. તમે આજે ગમે એટલું ભણેલા હોય પણ તમને બોલવાની સેન્સ નથી તો એ તમારું શિક્ષણ નથી. તમે ભલે ગમે એટલા મોટા PhD લેવલના થઈ ગયા હોય પણ એ નથી. કારણ કે સાચું શિક્ષણ જે બેઝિક હોય તો તમારામાં છે ને. તો વિદ્યાર્થીઓને ખાસ કે પરીક્ષા સમયે કોઈ સાથે ટસલ કરે નહીં. પણ હા, ચોક્કસ એના પેપરમાં બારકોડમાં જે નંબર છે
ઈ એના છે જ કે નહીં એ ચકાસી શકે છે. તો બને એટલા અવેર રહે. જો એનો ફાયદો છે કે બારકોડ સ્ટીકરમાં એના નંબર હશે ને જોશે ને તો એ ટેલી થઈ જશે ને તો ક્યારેક કેવું છે કે ક્યારેક સુપરવાઇઝરની પણ ભૂલ થઈ જતી હોય કે બીજાના સ્ટીકર આની આમ લગાડી દે. સારા સુપરવાઇઝર હોય તો એ બિચારા લગાડી દે, ફરજ છે એમની. પણ જો થોડાક લેઝી હોય તો હાલે ભાઈ અંગૂઠા ચોટે ચાલે લગાડી દે. હવે ઓલો એના ભરોસા લઈને લગાડી લે થાય એવું સિરીઝ વિખાઈ જાય એટલે ક્યારેક આમ સ્ટીકર ઉખેડવા પડે તો એવું બચી જાય જો અવેરનેસ રાખે. અને પરીક્ષા ખંડમાં જવા પહેલા તમારી બેન્ચ નીચે તમે જોઈ લો ચિઠ્ઠી ચબરકી છે કે નહીં. આવા ક્રિએટિવ વિચાર આવો. કઈ ચિઠ્ઠી પડી હોય તો સુપરવાઇઝરને કહી દો સર આ છે જરાક લઈ લ્યો. ખોટા ચોરીના આરોપ ના આવે. બેન્ચ ઉપર લખેલું છે સુપરવાઇઝરને તમે બતાવી દો સર આ જરાક લખાણ છે, પછી હેરાનગતિ ના થાય. તો બને એટલું સિમ્પ્લિસિટી રાખો, સરળ સ્વભાવ રાખો અને કોઈ સાથે ઝઘડો તો નહીં જ કરવાનો. કારણ કે 7 દિવસ તમારા માટે અગત્યના છે તમારા જીવનમાં. ઓલા બધાને તો નોકરી ચાલુ જ છે, એને કઈ કશો ફેર નથી પડતો. તો આ અવેરનેસ છે ને, જે ગંભીરતા આ ખાસ જરૂરી છે મારા મત પ્રમાણે. થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ધોરણ 10 અને ધોરણ 12 ના મારા મતે આટલા પ્રશ્નોનો જવાબ આપ્યો અને તમારો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ કે તમે બધા પણ આ વિડિયોને એન્ડ સુધી જોયો અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો અમારી આ ચેનલ એટલે કે ઓમ મરજીવો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને હા, સબસ્ક્રાઇબની બાજુમાં બેલ આઇકન હશે, એમને ટેપ કરવાનું ભૂલતા નહીં.